શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 137 વરદરી તારીખ 27/4/1980। એટલે તમે અમે બધા ઉદ્ગલિત તમને ગમે એટલો ભૌતિક સુખ મળ્યો હોય પણ મહિલા દેવનો ધર્મ ભૂલીને દેહના ધર્મ એકલા માટે જીવવા માંગતા હો તો મનુષ્ય અવતારની રીત નથી, એ તો પશુ બુદ્ધિ ભૌતિક આ સપનું છે। આ હું પટોળ છું ને ગોધમજીનો છું, સરસોલીમાં આવ્યો છું, આ જે છે મારું નામ વળી ભગત થયા છે, વળી બીજાને ઉપદેશ કરે છે, આ સપનું છે। ત્રિકાર જ્યોતિ જે આત્મા સ્વરૂપ ભગવાન છે એ સરસોલીયા નથી, પટોલા નથી, આ પુરુષે આ નથી, એ કોઈનો છોકરો નથી, તાર શું શકે આદિ જો મનની ગતિ જ નથી, એવો જે આત્મા છે જન્મ અને મરણ સદનું ગીત જેનું સમય સ્વરૂપ આવો આત્મા। અને મારામાં જે આત્મા છે એ તમે બધા સિદ્ધ સમાત્માઓ છો, પણ આત્માનો ઉપયોગ રાખજો। આત્માનો ઉપયોગ નહીં રાખો તો આ ધૂળને દેખાવાનો મોહ છે એ બધું એ રહે અને કર્મલીન તમે રવાનું થઈ જવાનું। જેમ આ ભૂમિકામાં હું બેઠો છું, આ તમારી ગાદીઓને બધી ગોઠવેલી છે એ મારા હાથથી નથી આવવાની, આ ગોમ તમારું એ મારા હાથથી નથી આવવાનું, આ તો બધા મિત્રો છો એ મારા હાથથી નથી આવવાનું। આ ભૂમિકામાં રહી અને મન, વસન અને કર્મ આ ત્રણ પ્રકારે કર્મનું બંધન છે। જો આત્મા દેવને સમજે તો એ તો મન, વસન અને કર્મ બધું શુદ્ધતા ધારી વિચારી શુદ્ધતામાં કેલી કરી મન સ્થિર અમર ગુજારાતો રહે, તું તો જાણે કર્મની કોઈ જગ્યા નથી। પણ જો એ આત્માનું ભાન નથી તો મન, વસન અને કર્મથી કર્મ બંધાય, એ કર્મ મારા હાથે આવી જવાનું। હું છું તાણ તમે બધા કોઈ હાથે ન હોય, મારું કર્મ મારા હાથે। એમ તો બધા જો ઉતર્યા છો માતાઓ કે પુરુષો, ધ્યાન રાખો, ખ્યાલ રાખો, એ રોગ હે એ ભેગોઈ કર્યો કસર પટી રહે ને કર્મ ભોગ બતવા જોતો બર્દ થશે, બેહો થશે, ગજાળો થશે, ઊંટ થશે, કૂતરો થશે, મનાળો થશે, ભૂંડ થશે, નાગ થશે, વાઘ થશે। એ માંસાહારી જીવો અત્યારે વાઘ અને મનાળો અને કૂતરો અને કાગળો આ હોમળો આ માંસાહારી જીવ, મનુષ્યતાના માંસાહારી જીવ। જે દારૂડિયા ડાયરેક્ટ નરક જવાનો માર્ગ, એના માટે મોક્ષનું કોઈ પુરુષ જ નથી। આજે દારૂ પીધો હોય ને 100 મહિને દેહ પડે તો ડાયરેક્ટ નરક, એના માટે ટેશન નથી સીધા। આવું જે મહાન મી તો જે દારૂ પીધેલું માણસ ભાર્યું નથી, હજી મારી આટલી ઉંમર થઈ પણ દારૂ પીધેલો માણસ મી જોયો નથી। પણ દારૂ પીનારની સ્થિતિ છેલ્લી સ્થિતિ, માંસ ખાનારની સ્થિતિ, ક્રોધાવેશીલા જીવની, નાગયોની છેલ્લી। મનુષ્ય અવતારે ખરો પણ જો આ કાર્યોમાં બેઠો હોય ને ક્રોધ ભબકા મારી રહ્યો હોય તો બધા પુનઃ સવાહા કરી નાગનીઓમાં લઈ જઈ દોરીને તો મેલે કે ભા આમાં મારો જો આ બોલ અને આ કર્યો તમે મને કુમાર તમને બારી હવડી તું આમાં હવડી હે તમે તાતા ફરજો। આ ક્રોધ આવેશી લેજો। અહંકારી જે આત્માના ભાન વગરનું જે મૂળ અહંકાર છે ગધાડાની છે, જોઈનો ઉપયોગ ભૂલ્યો તો ગધાડાની છે। અમારા મોરબીને મોટી લઈને ફરે છે કે જીનવાળા કહેવાય એનું ખોપ ખરી થોડી તો મારા જેવું કોઈ જબરો નથી, પણ ગધારું રોડ ઉપર હોય તો કે જા જા સોનમન મોહી જતા જો ઢગું ભૂ 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 કરે તારા આડા પાથીને તો કોઈ જા અત્યારે ન બધે એ કોઈ જબરો કહેવાતો હે। અભિમાનીજી ઊંટ અને ગધાડાની મજા, આ શાસ્ત્રોનું પ્રમાણ છે, મારા ઘરની વાત નથી। તો મનુષ્ય અવતારમાં આહાર અને વિહાર તમે ગમે એવા દેવો ઇન્દ્રવો, નહુષ રાજા દેવોનો રાજા ઇન્દ્ર હતો, આહાર વિહારમાં ભૂલ ખાઈ ગયું સંગી તો પરિણામ આખું ખરાબ થઈ ગયું। કર્કટ નાગ છે, કર્કટ નાગ અજાવે નાગ જેની 1 માઇલ જ્યાં નીચવાળા હતા એ આટલા હોય ને 1 માઇલનું ઝેર આગળ શ્વાસમાં જાય। આવું મહાન ઝેરી
એટલે મનુષ્ય અવતાર છે એમાં જો તમે મોટું મન રાખો, દિલ દરિયા જેવું રાખો, બધામાં હંપ રાખો, ખોટી મુમચ્છા કાઢી નાખો, અનુપાડીને હરદાઈ દો, ભાઈઓ, કાકાઓ, બાપાઓ, માતાઓ, પુરુષો શરીરના ધર્મો પાળો. પૂર્વ અજ્ઞાન ભાવમાં ઉપસ્થિત કરેલા જે ધર્મ છે પ્રાલબ્ધના યોગો એ તમે શીખો, પણ તમારું જહરજ્યોતિ આત્મા એ વિસર્જન ના કરો. શરીર એટલે પરનું બનેલું છે. દેવ ન હોય તો અડીએ તો ભરાયું ગંધ ગંધ. નવ દ્વાર નરકે ભર્યો, અંદર વિષ્ટા ખોણ, ચેતનને છોડી અને સોબળામાં શું ચૂકવું. પરુના દેહમાં મોહ કરે ભક્તિ છે. તો પરુના દેહનો મોહ ટાળી, આ કેફ ટાળી અને આત્મામાં આવો. આત્મામાં આવો તો આજે સુખ. પછી જે વ્યવહાર કર્યો એ વ્યવહાર દરેક આત્માથી તમે સુખી રહો ને તમારાથી દરેક આત્મા શાંતિ અને સંતોષ પામે અને પરલોકમાં બંધનનું કારણ નહીં થાય. તમે આ રજોગુણી જે ચિહ્નો છે એ આત્માને વધારે નેગેટિવિટીમાં ફેંકી નહીં. રજોગુણ છે એમાં તમો ગુણમાં જતું રહ્યું, એને બદલાતા વાર ન લાગે. પણ સત્વગુણ છે એ પરમાર્થના માર્ગમાં સાધનરૂપ છે. સત્વગુણ હોય અને સત્સંગ હોય તો એ આત્મા પરમાત્મામાં જીવન થઈ ગયા છે. નકર રજોગુણ અને તમોગુણ એટલે કેફ છે દારૂલિયાના જેવી. દારૂલિયો માણસ હોય, ઉકાળામાં પડ્યો હોય કે હું દિલ્હીનો રાજા છું, એનું કોઈ ના કહેવાય. અમારે ભાઈ થયા તો ભંગ પીધી, બે ભંગ થઈ ગયા, અમે શું કરવા? એક બાયણાનો બે બાયણો ભાડો, આ બાયણું એક સાથે બે બાયણો ભાડો. એને કહે માગીએ તો એક ને બે માગીએ ભાડો જો, પણ કોઈ બે તો પણ આ કેપ ભંગ પીધેલા પરમ. કારણ અત્યારે મનખાદેવના અવતારમાં તમે ઘર મારું, ગોમ મારું, જમીન મારું, દેશ મારું, શરીર મારું, એ હું ગોડા બકવાટ શું કર્યું? તું સરનામાં આવે છે, તને શ્રમ નથી આવતો? તું જે આખા અમરલોકનું રહેવાસી, ભગવાનનો અંશ છે, તારું સ્વરૂપ તો પરમાત્મા. તું તારા પરમ પિતાને યાદ કરીને ખોડે બેન તો આખા વિશ્વનો ધણી દે. આ તો બધો રોગ ફેરવાનો, ભોગ એ તો રોગ છે. જો ગોપીચંદ જેવા, ભરથુહરી જેવા, નિમિરાજા જેવા, બુદ્ધ ભગવાન જેવા, ગોપીચંદન જેવા જે આ રોગ ઓકરી નાખીને હેડી ગયેલા, આ રોગને ઓકરી નાખીને હેડા ગયેલા. ઉલટું અનાજ હોય એને કોણ ખાય? ઉલટી થઈ ગઈ હોય એ અનાજને કોણ ખાય? કૂતરો ને કાગડા. કારણ જે મોટા પૂછે ઓકરી નાખેલી શીત છે એનો ગોળા તું મોહ કરે છે અને પાછો મસ્તો મોટાઈ. ઓહો તમારે જેવું તો કોઈ મોટું છે કોણ? અરે ગોડા શર્મા શર્મા ધરતીનું ભારરૂપ છે. તારા આત્માન તું બોજારૂપ છે, તારા આત્માન તું ફિટકારાય. અરે તું કોણ છે? તું સ્વવર્ગીરો છે. તું તારા આત્માનો ઉદ્ધાર થાય એવું કામ કર. બોલે તો એવું બોલ, વર્તમાનનું કર્મ કરે તો એવું કર. અને તને આ દેહ મળ્યો છે, નરતન હીરો ગફલત મોન ગુમાવો, વારંવાર આથ નહીં આવાવો. જે તને મનુષ્ય દેહ મળ્યો અને વળી પુરુષ આ દેહનો તું એવો ઉપયોગ કર તો ફરી બીજી માતાના પીડા કરવું જ નહીં પડે. ગોપીચંદન હતો એને એની માતાએ એક જ વસન કહ્યું. ગોપીચંદન વસન આવ્યું છે કે લે માતા હું ફરી બીજી માતા નહીં કરું. મારે સ્વામીતા એ નવરનાતા નક્કી કરી દીધું તો હું બીજી માં નહીં કરું. હવે હું ફરી બીજી માતાના પેટ નરકની ખોણમાં નહીં પડું. આવા જો એક લવાડની છોકરી લોહેણ આડકોટની 8 વર્ષની છોકરી હતી, એ કહેતા હું ફેર અવતાર નથી લેવાની. એનાથી 3 આત્માઓનું જ્ઞાન થયું. 7 લાખો રાજા, સૂર્યારોહણી, અમરો બુહો ને ખેમડીઓ કોટવા. આ સારું કુંભોરણો તો એ મહાન જેસળના જેવો હતો. કુંભારણાને બોધ કરનાર નિરલબાઈ. માલદેવ રાજા હતો એ મહાન નુગ્રો જેસળના જેવો. એનો બોધ કરનાર રૂપોદેવ.
રાવણ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ સારો રાવણ માલા હોઈ જાઓ સંત સીધા માર્ગ સારો વસલો માર્ગ ગુરુઆ દેવ દોરે તમે સમરો આપરા અલક દણીને વસલો માર્ગ ગુરુઆ દેવ દોરે તમે સમરો આપરા અલક દણીને હું રાજા તું મારી વાણી એવો આપાપણો સોરો રાવણ માલા હોઈ જાવું સંત સીધા માર્ગ સારો કે જે દેહનું અભિમાન તારી રાગ દ્વેષ વગરનો નિર્મળ આત્મા થઈ જાય તારે જે ક્ષણ જગનો સોયટો પળમાં પીધો પી જુઓ તુરલ અંજાર શહેર અને તુરલ ત્રણ નરકાર મહાપાપીઓને પામતું જેને 100 લોકો ન લે આવા પુરુષો મોક્ષ નથી આવ્યું આવું નામ જ્ઞાન કહેવાય આ વિષયનું વિષ ખેદે અને જ્ઞાન આ અત્યારે હું આવ્યો મને લોકો બાવજી કહે છે બિલકુલ ખોટું બાવજી કેને કહેવાય કે એવી ભૂમિકા આવે કે જે ભૂમિકામાં જ્યાં પછી જન્મ અને મરણ તમે એકલા તમે હમ તમે હમ તમે હમ તમે હમ હૃદયમાં ભગવાનના આખા વિશ્વ કાર્ય કીધું જય વિભુવડા વંદિયે સકળ વિશ્વના તાત છો તમે તમ દયા થકી આપદા કરે તમ કૃપા થકી સહાયથી મળે રવિ શશી ગ્રહો પાળને નદી પન જારને સૃષ્ટિયાવતી જય વિભુવડા વંદિયે સકળ વિશ્વના તાત છો તમે સમરણ આપનો નબળી કર્યું અખૂટ પાપનો ભાથું છે ભર્યું અરે રે મનુષ્ય અવતાર ભગવાન આગળ તું હું થઈને ફરીશ તને શરણ નથી લાગતી ભગવાન બધાના ધણી ભગવાન છે તું શેની જગ્યા ધણી આપો કરી આ એક કરુણા દેહનું અનુધણી તું હોય અનુધણી તું છે સૂર્યને તું ટેકો કોઈ આલ્યો છે પ્રકાશવામાં ધરતી માતાને ડગે તો કોઈ ઠપી આવી છે પવન વાળા હશે મોકા ગતિ આલવા મદદ કરી છે તારે ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે આકાશમાં લઈ ગઈ પાણી સોટા કરી નાખે છે એનેથી કોઈ મદદ કરી છે તારા અનાજના કણ હીટરમાં અત્યારે બને છે ઘઉંનો ને મકાઈના આર્યો બંધ હોય છે ને બાજરીઓમાં થૂલું બંધ થાય છે એ કણ તું બનાવવા જોઈએ જાત જાતના પદાર્થ જે કોઈ સફરજન છે પપૈયો છે તરબૂચ છે કેરીઓ છે રોયણો છે કમદો છે આ તું બનાવે છે તે હું મદદ કરી છે તારા હવારમાં સા પીવામાં બહેના થોંદેલોમાં દૂધ તારી સારું સક્રિયા એમાંથી હું મદદ આવી છે જન્મ તો પહેલા દૂધ બનાવે છે માતાના થોંદેલું 3 મહિના આગળ એમાંથી હું મદદ કરી છે તાર પરુમાનો આવો દેહ જે જ્ઞાન આ સક્ષુ ગોઠવ્યો છે જે કોણ ખબરવાની શક્તિ જીવન બોલવાની શક્તિ
આટલા હોદા મેળવ્યા છે, એમાં તી હું મદદ કરી? હા, એક માથો જીવ જાય તો તું રાખવા સમર્થ છે? હે, એકનો એક છોકરો હોય, દેવ જેવો હોય ને ઇન્દ્ર જેવો હોય, તો એમાંથી જીવ જાય તો તું રાખવા કોઈ સમર્થ છે? કારણ તારા દેહમાંનો જીવ જાય તો તારા હાથમાં કોઈ છે? તું ખોય તો રોગ તું પસાવ, જે લોહી ભેગું લોહી, પાણી ભેગું પાણી, આ બધા તું મેળવી. તારે ગોડા હું કરતા શરમ નથી લાગતી? નાક વગરના નીસ અને હું કહેવાય કહો, કે અલ્યા હું અરે તું ધણી છો, શિવ તારા હાથમાં તું ધણી હેરા કરે. ત્રણ લોકનો નાથ સર્જનહાર ભગવાન, રોમ રોમ અને રગ રગમાં વિશ્વના ધણી વિશંબર, રવિ શશી ગ્રહો પાળની નદી પવન ધારની સૃષ્ટિ આ બધી. આ જય વિભો વરડા બંદી, આ તો નિહાળમાં સુર અનેકોનું દેવાય છે. બાળકોના સંસ્કાર વાળા મુઢ ગમાર, તારી જિંદગી આટલી ઉંમર 6 ગુમાવી, તું હું લઈને ફરી જા? આ માથા આ લઈને ફરે તો ભક્તિનું પાત્ર નહીં ખવાય. ભક્તિનું પાત્ર ખાય એ તો એકલો શાંતિનો સાગર, દાસોનો દાસ, ભગવાનના દાસોનો દાસ થાય એ આત્મા પરમાત્મામાં જાય. નકા આ રોગ લઈને માથા ફરે એનો આ માર્ગ નથી. ખરેખર મેં અને હું વાતો કરું, હું ભગવાનની સાક્ષીથી વાત કરું છું. વાતો કરું એ જ્ઞાન ના માનતા, વાતો તો જેટલી કરવી હોય એટલી કરું. તમારે રાત ની અંદર વાતોમાં તો મોટા મુનિઓ આવે તો વાતોમાં ન પકડવું, પણ ભણશું અને ખબર કોઈ નથી, ગણ્યા નથી. વાતોની લબ્ધિ હોય વાતો કરે, વાતો કરે જ્ઞાન ના ઠગાઈ જવો. કુગુરુએ આખા વિશ્વમાં ઠગ વિદ્યા કરી અને બાળા ભોળા જીવોને છેતરીને ગળે જેમ પાહ નાખ્યા તેમ રખડ્યું. અને જે ભાવ મુક્ત કરનાર અજા ફીટી સિંહ થયો, પોતે પોતાને લયો, વાદળી સૂરનો સુપાયો રે સુરતા તો લયો છે. જે અભયદાનના દાતાર, સાક્ષાત મોક્ષના દાતાર, એ તો એવા અબંધ પરિણામી આત્માઓ કે જેનું બીજું નામ પરમાત્મા કહેવાય, જેને ભગવાન કહેવાય, હરિહંત કહેવાય. શ્રીમદ રાજચંદ્ર હતા, એને બીજા મહાવીર અથવા તો અમે રોમ આવું અમે હોઈ શકીએ. આ કારણે આ જ્ઞાનના દાતા કહેવાય. બાકી બે ભજન આવડે, વાતો કરતા આવડે, હવ બાવજી બાવજી કરે, વાહ વાહ કરે, એટલે જ્ઞાન ન માનતા. આ મેવાહાર છે, અમે આ શાસ્ત્રીજીને ગુરુ કર્યા છે. આ શ્યામળભાઈ છે અને શાસ્ત્રીજી છે, એને ગુરુ કર્યા છે. એનું વસન પાડવામાં આવ્યા છે. એનું વસન તો પાડવું પડે. તમે ગુરુ કર્યા એટલે ગુરુ કેમ કરવું પડે, પણ એ વસન પાડવામાં તાત્પર્ય એક છે કે પરભાવથી મુકાઈને આત્માના પરમાત્મામાં જોવું. આ કોણ એનો સિદ્ધાંત એ છે, મને આદેશ એ છે કે તમે તમારા દેશમાં વર્ગી રહ્યો છો ને ભરાઈ રહ્યો છો, રોગ બધું માથે લઈને સાબરા લઈને ફરો છો, એ રોગ ફેંકી દે અને તમને તપોભૂમિમાં અમે લઈ જઈએ કે જો વિસર્જન થઈ જાય, સૃષ્ટિ સંસાર જગત વિહી જાય, અંતર્ધન થઈ જાય. એટલે ગુરુનું વસન પાળવા અમે આ ભૂમિકામાં ને અમારા માટે તો ખરેખર તપોભૂમિ છે. તમને ગોમ લાગતું હોય, ઘર લાગતું હોય, વસ્તી લાગતી હોય, અમારા માટે તો વસ્તી પણ છે. અમારા તો આ બધા આત્માઓ છે. બગલા ભાવ કાઢી નાખો પણ છો આત્માઓ તો સોળ, પણ બગલા ભાવથી જે નસી ગતિ જાય છે. દેહ ભાવ એ બગલા ભાવ છે. વિષયોનો રાજી, વિષયોનો મોહી, વિષયોના સુખનું સુખ માનનાર, આ બગલા ભાવ કહેવાય. કારણ અંશ ભાવ શું કહેવાય કે વિષયોનો ત્યાગી, મનનો, બળાઈનો, મોટાઈનો, અભિમાનનો આ રોગ ધોઈ નાખી શુદ્ધ સ્વરૂપ, જરહળ જ્યોતિ સ્વરૂપ ભગવાન મોજાની સ્થિતિ આવો આત્મા અને મારું સ્વરૂપ પરમાત્મા. આત્માના પ્રદેશો ખુલ્લા થઈ અને જે આત્મા પરમાત્મામાં રમણતા કરનાર હોય એ પરમ ગતિનો, પરમાત્માના પંથનો માર્ગ ઉજ્વાળ કરનાર જે આત્મા હોય એ આત્મા જન્મ્યો પરમણ છે, જીવ્યો પરમણ છે. આ ધરતી માતાને સુખદાયક છે.
અને જો એ કામ ન કર્યું તો તમે અમે ગમે એટલા જબરા હું ધરતી માતાને બોજારું છું કે મનુષ્ય અવતારમાં આવી અને તે તારા આત્માને દગો દીધો. હે મૂર્ખ, હે મૂઢ, હે ગમાર, તું તારા આત્માને દગો દે અને આ ભૌતિકના ફંદમાં નાખી સ્વરાશી લઈને જે તો તું બીજાનું શું કલ્યાણ કર્યું, તું બીજાનું શું સુખદાયક થયું. તારા આત્માને સિંહ જેમ પોજામાં પડે એવા ભવબંધનના ફંદમાં નાખી અને દુર્ગતિના માર્ગે લઈને જે કેમ તો વહી જાય તો ધરતીને બોજારું છું. અને જો તું તારા આત્માને બંધનમાંથી મુક્ત કરી અને પરમાત્મામય પરમ સ્વરૂપ ભગવાનમય અભયદાનનો દાતા જો તું થાય તો ધન ધન તારા આત્માને જો અભયદાન દેવા તું તૈયાર થાય તો બધા આત્માઓની તું સેવા કરી હતી અભયદાનનો દાતા છે. અને જો તારા આત્માને ભય ભૂમિમાં નાખનાર હોય તો તું બીજાને હું ઉપકારી થવાનું. અને વ્યવહાર આ જે બાહ્ય સાધનો એ તો કીડીથી તે કુજર સુધી જેટલા આત્માઓ છે એના પૂર્વના પ્રાલબ્ધના યોગો છે એ અવશ્ય મરે છે. તમે એ કોઈ વાતનું અભિમાન હોય તો રોમ રોમથી કાઢી નાખજો. જો આજનું પ્રાલબ્ધનો યોગ હોય તો તું દેવલોકમાં જાય તો તારું પુણ્યનું જે ક્રમનું નિયમનું બધેલું હોય તો આવે. પાતાળ લોકમાં જાય તો તારું પ્રાલબ્ધનું નિયમનું બધેલું હોય તો આવે. ઇન્દ્રલોકમાં હોય તો અહીંયા આવે. મતલોકમાં હોય તારું જો તારું નિવા પૂન તો ઢગલા કરેલા ને પણ ગોગરા પાણી નહીં ઉતરતું હોય તો શું લાગ્યા ખુદના ઢગલા હોય. આ તો બધું વાલું ને પ્યારું લાગે છે એ તો મારી પુણ્યની મૂડી છે પ્યારી લાગે છે ના. આ બધા તમે છો અત્યારે મારું શરીર પડી જાય તો મારા જીવના હાથે આવો કેટલા આવો મને બોલ તમારા મને કોઈ તો યાદ થયું છે કોઈ આવો તમારા જીવ જાય તો હે તારા ફૂલોના હાર ને બાર ને બધા ખાલી ભરાવો છો તારે જો હાસુકી વાત છે. કોઈ નથી, કોઈ નથી. જીવ ને એનું ક્રમ હાથી છે. તારે જગતના રાહમાં રોગમાં ભોગમાં મોહમાં ભરાઈ ગયે આત્માનું કોણ છે? આત્માનો તારો આત્મા હે ભગવાન છે. તારો આત્મા સ્વરૂપે જો પણ શરીર છોડીને નીકળે બોલ તું તને ઓળખે છે? તું કોણ છે? ક્યાંથી આવ્યો? કેટલો ટાઈમ રહેવાનો છે આ શરીરમાં? શરીર મૂકીને શું જવાનું છે? કોઈને નક્કી શકે? નક્કી હોય તો હું વાત કરો હે ક્યાંથી આવ્યા છો? કેટલો ટાઈમ રહેવાનું છે આ શરીરમાં? આ શરીર મૂકીને શું જવાનું છે? અને તમે કોણ છો? બોલો હું વાત કરો હે શેમ બધા હું દુખાઈ જઈ રહ્યો? તમે તમને ઓળખતા નથી તો મનુષ્ય અવતારમાં શીરથી શોભ્યો હે? આ ઘરને ધણી થઈને બેઠા છો પણ કેટલો ટાઈમ રવાના છો એ ખબર નથી તો શ્યાં કાકાને ઘેર જઈને પહેરશો? શરીર તો ટપ દઈને મૂકી દેવું પડે. એમાં રાતે મૂકવું પડે. આ સોરો ખુશ થાય છે આ ઓરડો છો પૂરસા પણ આ તમારું ગોમ છે કે વનવગરો છે? આ માનવી કહેવાય? આ માનવીઓની સભા કહેવાય? જે ન ઓળખે શું કહેવાય? ખ્યાલ કરો હે દેવો, હે આત્માઓ, હે અંશો, મોક્ષ ગતિ પ્રાપ્ત કરવા ઉતરેલા છો. આ પશુ બુદ્ધિ રાખી અને આ પરના મોહમાં ફરો તો તમારા આત્માને અધોગતિ લઈ જાવ. આ ખાતરી પહેલી કરી દો. તમે કોણ છો? ક્યાંથી થયા છો? કેટલો ટાઈમ રહેવાના છો? અને આ શરીર મૂકીને શું જવાના છો? જેમ વ્યવહારિકમાં મને ખબર છે હું પટેલ છું, ગોધમજીનો છું અને આ ગામ છે વરધરીમાં આવ્યો છું ને પાછો મારે ઘેર જવાનું. જો તમારા કોઈના તાબામાં શું આવી વરધરીઓ લાવો કે વરધરીઓ એક ને આખા દેશને લાવો પણ મારા કોઈ નથી. મને તમે તાબા કરવા જાઓ તો હું તાબા થયું નહીં. તમારું કઈ લીધું નથી, લેવું નથી, આલવું નથી. હું શા માટે આવ્યો? તો મારા આત્માનો ઉપયોગ આવ્યા છે. જે શરીર ભૂલી જવું છે, જે અજ્ઞાન ભેગું કર્યું છે સમજી સમજીને હું સમજણ ભેગું કરી દે
આ ઘર છોડી નાખી અને તું મોહમ્મદ સ્વરૂપમાં હમન તું દત્તર ગુણ ઘર મધું છે. તો જુઓ, તમે મારા પર કોઈ હક ન કરી શકો. તારે તમે મનુષ્ય અવતારમાં આટલા પુણ્ય પર ઉતરેલા, આવા મોટા ઊંચ કુળમાં ઉતરેલા આત્માઓ છો બધા, અને તમે તમને ન ઓળખો અને કેટલું ટાઈમ રહેવાના છો એ તો ખબર નથી, અને શું જવાના છો એ ખબર નથી. તો શું બેસી રહ્યા છો? ગામમાં પોક મેં લે તો કોક ઉઘરાવે, પણ મન વગરાવા પોક મેં લે શું ઉઘરાવે? કોણ ઉઘરાવે? કારણ તમે તમારા આત્માને સમજો, અને આ બધામાં આત્મા 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 લખી લો. જરહર જ્યોતિ આત્મા આત્મા અને પરમાત્માના છો, કોઈના નથી. અને શું છો તમે? અમર લોકના રહેવાસી છો, આત્માઓ. લોકના કહેલા વસનો તમારા આત્મા ઉપર નાખીને આત્માના પ્રદેશો ખુલ્લા નથી રહ્યા, જે દબાઈ નાખ્યા છે ઊની ગોઠથી. તો સત્સંગના યુગમાં રહી અને નિર્મળ થઈને આ ગ્રંથિ તોડી નાખી આત્માના પ્રદેશો ખુલ્લા કરી દે. આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન છે. ભજી ભગવંત ભગવંત. તો બીજા ભવનમાં જવું ન પડે, ભવનો અંત લાવી દે. સદગુરુ દેવ કી જય. આત્મામાં રહો, નિર્મળ રહો, નિર્ય રહો અને ભગવાનને ભજો, અને અભિમાનને તો હળગાવી દો. શુદ્ધ આત્મામાં રહો, શુદ્ધ આત્માના ભાવ જેથી કરી અને વેર વિહરી જાય, કપટ બુદ્ધિ નીકળી જાય. શુદ્ધ સ્વરૂપ ભગવાન મોં જવાનું મારે ખુલ્લું થાય. ઓય રહી અને જેમ તમારો ઘર ગણાય છે એ મનુષ્ય અવતારમાં તમારે જવાનું છે ઠેકોણ ગણાય. આત્માને પરમાત્મા પછી આ સંસારમાં તો પોતાના આત્માને ભવ મુક્ત કરવામાં સહાયક થવું. નકર લોકોની વાતો સાંભળી અને પોતાના આત્માને જો ધોગતીના પંથ દોડ્યો, તમારો આત્મા તમને શરાપ આલે. તમારો આત્મા ભગવાન બેઠો છે એ શરાપ આલે, અને એ શરાપ મનુષ્ય અવતારમાં પોતાના આત્માને અધોગતિ લઈને જાય એ બ્રહ્મત્યારો કહેવાય, બ્રહ્મઘાતી કહેવાય. શાસ્ત્રોનું પ્રમાણ શાસ્ત્રીઓને પૂછો આ વાત ખોટી હોય છે. મનખાદેવના અવતારમાં પોતાના આત્માને ક્રમના બંધનને તોડી આ અધર્મા અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું. અહંકાર એ અધર્મા અધર્મ અધિ કોપતિ સકળ જગતમાં હું. એ નિશ્ચય આયાવના સાધન કરશે શું? પડી પડી તુજ પદ પંકજે ફરી ફરી માગવું એ સદગુરુ સંત સ્વરૂપ તું. આ દ્રઢતા કરી તો સદગુરુનું સ્વરૂપ, સંતનું સ્વરૂપ એ આત્મા પરમાત્મા છે. આ દ્રઢતા કરી દે. ના ઉપલ્યું અધર્મા અધર્મ અધિકોપતિ. આ અહંકાર, અહંકાર મન ઇન્દ્રિય ક્રમ અને શરીરનો ભાવ એ ધર્મ કહેવાય. ધર્મ એ કહેવાય કે જેની આ ગ્રંથિ તોડી આત્મામાં સ્થિતિ. મારામાં આત્માના બધામાં આત્મા, બધું પરમાત્માનું. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરતા છો. નાના મોટાઓ, નાના મોટા હરિના ઘાટ, કોઈ સૂક્ષ્મ કોઈ વિરાટ. ભગવાનને મોખો આલ્યો હોય તો ભગવાનનું ભગવાનને અર્પણ કરો. પેઢીના ધણી ભગવાન આપણે વણોતર છીએ. આપણે બધા ભગવાનના દાસ છીએ. ભગવાનના આગળ અભિમાન કરે એના જેવું મૂર્ખું છે. ધણી ભગવાન છે કે હું ધણી. હા, વહીવટકારે કરવાનું છે. ખીડું આપણે ઘેર છે એ ધણીપણા જેવું કામ કરે છે. પણ જો મોય ધણી નથી, એને કાળજી થતી નથી, કામ કરે, સોટી નથી થતી. એ ભગવાન એ શેઠ અને આપણે અણોતર ના બધા જીવી ના છે, બધા તત્વો ના છે. પૂર્વ અજ્ઞાન ભાવમાં પ્રારબ્ધનો નિયણો ઉપસ્થિત કર્યો છે, તો અત્યારે પાછું ભગવાનને મૂકી ભગવાનમાં લીન થવું. આ નિષ્પ્રય ભાવ ના કહેવાય, નિષ્કોમ ભાવ ના કહેવાય. કે જે કર્મ કરો સર્વર્પણતાના ભાવ, જે તમારા આત્માના અને આ પરભાવના કોઈ સંબંધ.
આવું પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ સ્વરૂપ સમજ્યા વિના પાનો દુઃખ સમજાયું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન દેહ જતા સદગુરુ બોલવામાં મન વસન અને ક્રમથી કોઈ ભૂલ થઈ હોય તો બધા માફ કરજો, પણ પોતાના જીવનનું પરિવર્તન કરવું એ અમારે છે. ખાવું, બેહી રહેવું, ગા ગા કરવું, હોબળ હોબળ કરવું એ એકલી ભક્તિ નથી. એના હાથે જીવનનું પરિવર્તન કરવું, દુર્ગુણ દૂર કરી સદગુણ પ્રાપ્ત કરવા. આખા જીવનની ભૂમિકા બદલાઈ જાય, નવો અવતાર થઈ જાય. પશુ બુદ્ધિ ટળી જાય, દેવ બુદ્ધિ જાય, દેહ ભાવ ટળી જાય. મહિલો જરહૃદય ચૈતન્ય દેવ ભગવાન થઈ ગયું, ભગવાનના ખોળા એવી ગયો. સદગુરુ આપણે મોટા છે એના ઉપર તમને દેહ બુદ્ધિથી જુઓ તો ભાવ જુદો બગડે. અને બાળક, આ બધા બાળકો પરમાત્માના બાળકો છે એના અંશો. આ તો લાકડો બધો નાશન આવો એ રહે એ વખત શુદ્ધ ભાવ હતી. તમે આમાં વિકાર જોવા જોતો ન આવે. આ ખાટલામાં જેમ કોઈ વિકાર કરવા જોતો ન થાય, આ ભેટમાં વિકાર કરવા જોતો ન થાય, પૂતળું સીતરેલું એમાં વિકાર કરવા જોતો ન થાય. એમ આ બધો પંચભૂતનો પૂતળો એમાં નિર્વિકાર એ આત્મા સુખીથી રહે. અને આ આત્મા સિદ્ધિ કહેવાય છે એ આત્મા સિદ્ધિ બધી આપણને સમજતા ન આવડે એટલે કોઈ પુરુષ ગાઈ જશે એમ લાગે. તમે આત્મામાં આવતા ને તમારો આત્મા કહો તમારે ફીટા જેમ હું બધું નીનું છું, પટોલ છું, અરબીનું સુરું છું, વ્યવહારિક જે વાત છે એ બીજો કહેતો તત બેસી જાય ગમે ને એ પુરાણ પુરુષ આત્મા બોધ કરતા હોય એ બોધમાં તમારા આત્મામાં ફીટાફીટ ગઈ જાય. આ આત્મા આવું બોલવું, આવું થવું, આમાં વિભાગ થયો. આપણે જ અમે જે હોય આ હોબળે તઈને એવું આવે, તમે હોબળે તમારે ભાઈ હોબળે તઈને ના આવે, આ હોબળે તઈને એવું આવે. ભાઈ યોગ ભૂમિકાવાળો જીવ હોય ને આત્મામાં આવ્યો હોય એને બધાને ફીટ બેસે. અને એટલી યોગતાની લાયકાત ન હોય તો પછી એ જેવું હોબળે એવું એને બેસે. એક વસનની ખબર પડે, એક વસનની કોઈ ન પડે. પડતી હે અને આ ઠીક છે, સારું છે, તો મારે નથી. નગર ભગવાનનો બોધ છે, આત્મા બોધ. આત્માના પરમાત્મામાં જવાનો મારે છે. ગ્રંથિ રહિત નિર્ગ્રંથ મારે. અજીવનો શિવ, નરનો નારાયણ, પુરુષ પુરુષોત્તમ. અને આ પરમાણાલિશ કે જાતિ વિષ્ણુ ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધકે મુક્તિ લે માર્ગ ભેદ. પાછા આગળ જ્ઞાની થઈ ગયા આ પરમાણાલિશ. અમરીશ, ભોજ, ઋષભદેવ, દેવહૂતિ માતા, કપિલ દેવ, ઋષભદેવના પુત્રો બાહુબળ, ગચ્છુ કુમાર, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, અખો, પ્રીતમ, કબીર, જે આગળ પુરુષો થઈ ગયા છે એ મારી તો બધી આજે તમે આ મીરો, કોડલ, ઉભોરણો, માલદેવ, રૂપદેવ, ઉગમસિંહ, શેલનસિંહ, પાલનસિંહ એ તો આ લોક પાખંડ કરે. રામદેવ, વિરમદેવ, ડારેલભાઈ આ લોકો રોટલા ગાણી ખાવા પાખંડ કરેલો હોય એ તમે ન માનતા, એ તો 22 પુરાણ પૂછી
એ મૂળ દશા નથી. એમાં ભૂમિકા ઓછી વધતી હોય. રોમની ભૂમિકા છે એટલી ભરતની ભૂમિકા નથી. રોમના ભાઈ ભરત એ ભક્તિ યોગ વર્તે છે, પણ શ્રી એકરૂપ એનામાં એ શ્રી એનામાં પેલી પરિપૂર્ણ અવસ્થા અને પેલી ભક્તિ છે. એટલે વાક્યાર્થમાં ફેર પડે તો રોમ ગાદી બેઠા હતા અને ભરત ન બેઠા. ભરત કી ગાદી તો રોમની છે, અનાથણી તો રોમ છે. તો રોમના મુંદ્ર ઉપરી ગાદી બેહવા જા કઈ માતાનું ગુરુ કે તમારા પિતાનું વસન છે, માતાનું વસન છે અને ભાઈનું વસન છે કે તમે ગાદી દો. એ વખત આ ભરત આત્મદશાનું છે, એ ભક્તિઓ કે આ વિશ્વના ધણી રોમ કે ભરત, આ સરાસરના ધણી રોમ કે ભરત, એ બધા ઉભા રહે. ગુરુઓ ઉભા રહે, માતાએ ઉભા રહે, ગાદી બેહાડવાળા બધા ઉભા રહે. એટલે હવે ને કેવું પડે કે ભાઈ સરાસર સોમ ધણી તો રોમ, તો કે ગાદી રોમની છે, એની આજ્ઞા હોય એની પાદુકાઓ આલે તો હું વહીવટ કરું, બાકી ધણી તો રોમ. એ પછી આખી અયોધ્યાને લઈને જશે. રોમ વનમાં જ્યાં થાય અહીં ખબર છે કે લક્ષ્મણ મારવા તૈયાર થાય છે, યુદ્ધ કરવા. એ અધુર્યાજીવનું લક્ષણ છે. કૂદી જવું કે ટપકી જવું, કૂદી જવું ફફડી પડે. તો આ તમે તો થકી રાજપાલ લીધું, વનવા હાલ્યો એની મારી, અને આ લાવ લશ્કર લઈને મારી નાખવા આવે છે ભરત. પછી રોમ કી છે કે હે ભરત તું ખરે. રોમ ભરતના હૃદયમાં આ ન આવે. આ હે તે ત્યારે સૂર્ય ઉદય નહીં થાય. ઓમનું સૂર્ય પૂર્વનું સૂર્ય પશ્ચિમ ઉગે. તું આ કિસી ભરતના હૃદયમાં આવે. હવે કે ના તો ભોળા છો, તમને ખ્યાલ નથી. રોમ નહીં કુલ કે લક્ષ્મણ આ કે લાવ લશ્કર લઈને આવ્યો ને ચોથા તો કાઢ્યા હોય એમનો કટલ કાઢે. લાવો મારો બંદૂકનો, લાવો મારો ભાલો. અત્યારે જશે કોણ? લક્ષ્મણ. પછી રામ કી કે તું જો પસે કર, જો હું કહું છું એ તને પ્રતિનિધિ ના આવતી. આ રોમ કીસ તો જો લક્ષ્મણનું પ્રતિનિધિ આવતી. આ સેવા કરવા એ રહ્યા છે હાથ ના ભરત તો હશે, પણ લક્ષ્મણ અરે રોમ ભરતનું હૃદય જોણે છે કે જે અહંકાર નથી એ ભૂમિકા હોય એને ખબર છે. પછી રોમ કી છે કે જો ભરતને તું જોજો સેવી સ્થિતિમાં આવે. પછી જો થકી સમાચાર મળ્યા કે આ રસ્તે થઈ અને રોમ પધાર્યા છે. પછી ભરત લોટન કરતો આવે છે. ભૂમિનો પરમાણુ જે પડેલો છે પગલો એમાં લોટન કરતો કરતા એ વખત વાના સક્કા સુધી જાય. કે ના લક્ષ્મણના આ તો પેલા અમારે શાસ્ત્રીજી કરી ગયા. તમારા ભાવ એટલા શુદ્ધ રાખજો. અમે તો તમારી પૂજા કરવાની, તમને વંદન કરવા છે. અમારે તો ગુરુ તો શાસ્ત્રીજીને કર્યા છે. આ તમને બધા એમ લાગે આ તો ગુરુની આજ્ઞા પાડવી પડે અમે એમાં બેસીએ છીએ અને એ ફેરવીને ફરીએ છીએ. પછી ભરતજીને ખ્યાલ આવે છે લક્ષ્મણ. જો પેલો પરમાણુ પડેલો છે એ પરમાણુમાં લોટણ કરતા આવે છે. જો બે બૂન અને બે ભાઈ, એ બૂન જે કરી એમાં ભાગ હરખો રાખજો. ભાવ બગાડ્યો તો ભાગ ઉડી જાય. ભાવ ના બગાડતો અને શુદ્ધ ભાવ રાખી ભગવાન પૂર્વના સંસ્કારે મેળવ્યો છે એ જેવા ભાવ સેવા જાળવજો. તો આગળ એનું પરિણામ અત્યારે થોડું ખમવું પડે, પણ એનું પરિણામ ઘણું મોટું આવે. આ તો લક્ષ્મણની અને ભરતની વાત હું કા કરીએ છીએ કે જો લક્ષ્મણ ભગત છે, તારે ભરત ભગત છે, તારે રોમા ભગવાન છે. તો જો આ ભૂમિકાઓ છે. લક્ષ્મણ શું કે એ હજી મૂળ દશા નથી. આટલો 12 વર્ષ ત્યાગ કર્યો છે અને સેવામાં અર્પણતા કરી છે, પણ મૂળ દશા નથી. તારે ભરત છે એની મૂળ દશા. એ રોમ અને ભરત એક સમય. પેલા પરિપૂર્ણ છે, પેલા ભક્તિ યોગી, પેલા બધામાં તુહીની સેવા કરી દાસી. એટલે આ વાત કરી. પછી લક્ષ્મણજીના ગડ્ડમ ગરી દો કહો હો આવી ભક્તિ તો મન નથી. પછી રોમને ભરતની ભેટમાં આવે છે. તમે જોઈ જોજો ને હા શુક્લો ભાવ છે એ આ ભક્તિ છે કે ઓછી વધતી ભૂમિકાના જીવ હોય બધા આત્માઓ છે. અને બાબજી કહેતા કે જો તમારે મોટા માર્ગ પર રહેવું હોય તમે નો ક્ષેત્રે જાઓ, આટલું ધન પધારો. તમે નો ક્ષેત્રે જાઓ, આટલું ધન રાખજો. નકર લક્ષણ જોતો લક્ષાર્થ ઘટે, આતમ જોતો લાભ, સો મારીએ થી દેવા ફાટી ગયા છે. આ
આત્મા જો હોય તો તમારું સંપરિણામ થઈ જાય. આ બધા કર્મ ઓછી વધતું હોય એ કર્મભૂમિ છે. કોણું હોય, કુબડું હોય, લૂલું હોય, લંગડું હોય, બેરું હોય, બુબડું હોય, શરીર ધનવાન હોય, ભિખારી હોય, શેઠ હોય, ઇન્દ્ર હોય, એ પુણ્ય અને પાપના ઉદય છે. બધા કર્મ સંબંધો છે. આત્મા એ વિશે છે. એમાં સત્ય સંસ્કારો થકી જે કાયા હું તો કીધું અષ્ટાવક્રમો નીતાયોનો આઠાંગો કહો છો. જો કાયા હો હું તમે જોઈ રહ્યો તો ખોટી વાત. કોઈની સુશોભિત કાયા હોય. શબરીબાઈની કાયા તમે હમ જોયું નતું, પણ 88,000 ઋષિ ખરી ગયા છે ભગવાન શબરીને ગયા. જો બળી રાજા સરખો બળવંત કોઈ નથી. સંતો જાગજો રે દિન કર ભૂંગ્યો અજવાળો આપણા દેશમાં. સંતો જાગજો રે દિન કર ભૂંગ્યો અજવાળો આપણા દેશમાં. વસ્તુ વાર જોરે સાચા મોતી વેરાયા સામા ચોકમાં. વસ્તુ વાર જોરે સાચા મોતી વેરાયા સામા ચોકમાં. ત્યાં જુઓ ત્યાં નામે નામ, ત્યાં જુઓ ત્યાં નામે નામ. અમરાપુરના મોટા ધામ, અમરાપુરના મોટા ધામ. ગુરુના દેશ મારે નહીં કોઈ નાનો હે મોટું સમતોલમાં. ગુરુના દેશ મારે નહીં કોઈ નાનું કે મોટું સમતોલમાં. સંતો જાગજો રે દિન કર ભૂંગ્યો અજવાળો આપણા દેશમાં. સંતો જાગજો રે દિન કર ભૂંગ્યો અજવાળો આપણા દેશમાં. તુવાર જો રે સાચા મોતી વેરાયા સામા ચોકમાં. વસ્તુ વાર જોરે સાચા મોતી વેરાયા સામા ચોકમાં. 52 બારો બોલે છે, 52 બારો બોલે છે. ત્રિવેણીમાં ડોલે છે, ત્રિવેણીમાં ડોલે છે. ત્રિવેણીમાં ડોલે છે, ત્રિવેણીમાં ડોલે છે. પડદા ખોલજો રે નથી બીજો સમજાશે ગુરુની શાનમાં. 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 હદ બે હદમાં વાસ છે, હદ બે હદમાં વાસ છે. હદ બે હદમાં વાસ છે, હદ બે હદમાં વાસ છે. અનહદમાં પ્રકાશ છે, અનહદમાં પ્રકાશ છે. ચોથા સમજજો રે અક્ષર દેહ સમજાશે સૌને સહેજમાં. ચોથા સમજજો
અક્ષર દેહ સમજાશે સૌને સહેજમાં ચૂંઠા સમાજ જો રે અક્ષર દેહ સમજાશે સૌને સહેજમાં ચૂંઠા સમાજ જો રે અક્ષર દેહ સમજાશે સૌને સહેજમાં સંતો જાગજો રે દિનકર ભૂગ્યો અજવારો આપણા દેશમાં સંતો જાગજો રે દિનકર ભૂગ્યો અજવારો આપણા દેશમાં સદગુરુ દેવ કી સદગુરુ દેવ કી જય. આ દેહ નગર છે. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર એ દેવનું ભૂલવા થકી ઊભું થયેલું છે. અને જેને જાગૃતિ આવે એ અમરલોકનો રહેવાસી આ દેવ છે. આ દેહનગરમાં રહેશે એ ના કહે છે જીવ જાગે તાણે આવો વિવેક આવે કે તારું મૂળ સ્વરૂપ તું કહેતો જા, અસલ સ્વરૂપ તારું એ આવું ભગવાન છે, એ આત્મા છે. આ જીવ છે એ ટૂંકી અવસ્થામાં કહેવાય શીતલ, પણ સ્વરૂપ છે એ પરમાત્મા છે, એ અસલ સ્વરૂપ છે. એ મજા પછી ફરી જન્મ ન ધરવો પડે. આ તો એ બધા છો પણ આ પરમો રમણતા છે. પણ વિવેક આવે તો આ શરીર એ તો નાવ છે, જળ, આખું પીવું જેવો, થોબલો જેવો, વસ્ત્રો જેવો. પણ આ દેહ નગરી છે એમાં આવું દેવ રસ. હું આ કહું છું કે દેવ થઈને જીવો દેવને જોડીને દેહના ધર્મ પાળો આ. અને એ દશામાં જાય કારણ દરેક જાગેલો જીવ આ કહેવાય. મોહ નિંદ્રામાંની જાજો. અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર આ મોહ નિંદ્રાના ભાવ છે. અત્યારે આપણે બધા છીએ એ સપનામાં છીએ. તમે મને ઓળખો, હું સોનો છું, પટોલ છું, ગોધમજીનો છું, જે છો મારું નામ, શરીર પુરુષ છે. આ તમે બાળો છો આ મોહ દશાના ભાવે ઉપસ્થિત કરેલું છે. આ બાહ્ય સંસ્કારો લીધેલા છે તે બાળો છો. નકર મારો આત્મા છે પટોલ નથી, એ જે શો નથી, આ નામ જે શો નથી, એ ગોધમજી ગામનો વતની નથી. એ શોનો સગા અમર લોકનો રહેવા છે આત્મા આખી જીવ. અને મહારાજ એમ છે એમ તમારા આ દેહ નગરીમાં એવો આત્મા જેવ રહેશે. પણ આપણા બાહ્ય દ્રષ્ટિ થાય છે, પરમો રાશિ રાખ્યા શરીરની શરીર રચનામાં આવા સ્વરૂપના આપણે ભૂલ્યા છીએ, અસલ સ્વરૂપને ભૂલ્યા છીએ, આ નકલીમાં વળગ્યા છીએ. એટલા આપણા અનાધિકારથી આ ભવસકરમાં ફરીએ છીએ. પણ તમારું અસલ સ્વરૂપ સંભાળો. માતાઓ કે પુરુષો યોગતામાં લાયકાતમાં ફેરવાય, બાકી બધામાં આત્મા એ મુખ્ય પ્રધાન છે. જ્ઞાતા દ્રષ્ટાએ દેહ ન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જોણ. એ આત્મા છે. દેહ ન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ એ આત્મા ન જાણે. આ દેહ છે આત્મા ન જાણે, ઇન્દ્રિયો પ્રાણ આત્મા ન જાણે. દેહ ન જાણે તેહને જાણે ને ઇન્દ્રિય પ્રાણ આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ. આત્માની શક્તિથી આ કામ કરે છે, ઓજાર છે. આવો આત્મા એ આત્માને જ્ઞાતા દ્રષ્ટા આત્મા કહેવાય. એનું સ્વરૂપ પરમાત્મા કહેવાય. આ તમે બધા બેઠા છો પણ આ દેહ નગરીમાં ક્રમથી રસાયેલું છે. એ દેવને ભૂલીને આવું કરેલું છે પહોંચવા બધું. પણ અત્યારે એવો દેવ મુગટમણી છે આત્મા, શુદ્ધ આત્મા, ચેતનાત્મા, જરહર જ્યોતિ આત્મા, પરમાત્મા સ્વરૂપાત્મા, એવો આત્માનો ભાવ ભાવી અને પછી આ શરીરના ધર્મો પાળો તો આ બધામાં અનાસક્ત યોગ વર્તે. જેમ અમે મહેમાન છીએ અને આ ગામમાં આવીને જેમ રહીએ છીએ એમ તમને આ બધામાં મહેમાન ગતિ પાસે. તમે જો ઉતર્યા છો તો ના મહેમાન છો. જેમ આ મેવાય બેઠા છીએ અને આ ભૌતિક સાધનો છે ને અને અમારે કોઈ થતું નથી એમ તમે જો ઉતર્યા છો એ મહિલા દેવને જાણો. તમારો દેવ એ સાક્ષી પુસ્તક જ્ઞાતા પુસ્તક એ આત્મા છે. અને આ પુરુષ ગાઈ જશે એ આત્મામાં રહીને ગાઈ જશે. પણ વાણીના વિષયમાં
દેહ નગર કહ્યું હોય તારા જીવને જાણતો જા, કહેતો જા, અસલ સ્વરૂપ કહેતો જા, કથતો જા, એ બધા વાણી વિષયો છે. આત્મા એ આત્મા છે. એ આત્મા જ્યાં સુધી આપણે ન સમજીએ ત્યાં સુધી વિભાવિક મોહ થયા, આપણના ભાવ પ્રાપ્ત એટલે સપનું સા. આ હું પટોલ દેખાઉં છું, મારો આત્મા એ પટોલ નથી. મારામાં જરહજોતી આ નગરીમાં દેવરસ એ પટોલ નથી, ગોધમજીનો નથી. આ પુરુષ બાળ હશો અહંકાર મન ઇન્દ્રિય કર્મ નું શરીર એ આત્મા નથી. આ નાવ છે જેમાં હું બેઠું છું. આવ નાવ ગોળા પર ગોળેશ્વર બેઠો હોય એમાં ગોળા છે પંચભૂતના, અને ગોળેશ્વર એ જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. એ આત્મા ત્રિકાર છે, અવિનાશી છે, એનું સ્વરૂપ પરમાત્મા છે. એ જાણમાં આવે એ વખત તમને આ બધું સપનું દેખાય, આ સપનાનો વિલાસ દેખાય. સંસાર તમે કરો છો એ આત્મામાં સંશય પડ્યો એનો સંસાર છે, બાકી તમારો દેવ એ દેવ છે. આ જે તમે જગ્યા પર છો એ પૂર્વ ક્રમ ખપાવા સિવાય કોઈ કારણ નથી. અત્યારે જો તમે આ દેવને સમજી જ્ઞાતા દ્રષ્ટાના આત્માનો ભાવ રાખી અને પૂર્વ પ્રાલબ્ધના યોગો ખપાવો, અંતરમાં શીતળ અને શાંત થઈ આ કઈ ઠૂંઠા સન્મુખ થતો જા. એટલે પુરાણ પુરુષના બોધના સન્મુખ થાય એને પરના વિષયો ન થતા. પૂર્વના પ્રાલબ્ધના યોગો સૂકવે અને આ બધામાં અનાશક્તિ યોગો. અત્યારે તમે અમે બેઠા છીએ, શરીરના ભાવે તમે મને નથી ઓળખતા, હું તમને ઓળખતો નથી, પણ તમે બધા આત્માઓ છો અને એમાં હું એક આત્મા છું. આત્મા દેવ ભગવાન છે. એમાં અહંકાર એટલે કોઈ જાનાસુરા જેવું છે. જાનસ્વરૂપ હોય તો જો કહેવાય હે, જાનસ્વરૂપ હોય. એક દ્રષ્ટાંત છે, એક જાનસ્વરૂપ હતું ને હાહલાના હે નાવ કરાવ્યું, આકાશનો ફૂલ ભર્યો ને મરક જન્યન્દ્રજીમાં નાવ મેલ્યું, પછી વેપાર કરવા નીકળ્યું. એમાં કેટલો નફો આવે જો આ મૂળ મુદ્દામાં જાનસ્વરૂપ ન હોય. પણ આ છે શું? આ આત્મામાં અહંકાર થશે. આત્મામાં અહંકાર હોય જ નહીં. આત્મા દેવ શાંતિનો સાગર અને ગુણોનો ભંડાર જે ભગવાન છે એમાં અહંકારની જગ્યા હોય જ નહીં. પણ અજ્ઞાન થયું એટલાથી હું છું સા. એ આત્માનું સ્વરૂપ ભૂલ્યા એટલાથી હું છું સા. આવા જ જાનું સ્વરૂપ કહેવાય. હા હલાના હે ગ્રહ નાવે આ પરુમાનો દેહ બન્યો છે. તમારા પહા બેઠું છે. હમ આવા જ જાનો સ્વરો હું કરે છે ભગત થશે. અને શું ગામ છે? આ વડધરીમાં આવ્યા છે અને તમને ઉપદેશ કરે. ભગતની પાછી ખોફ હોય, તમે બધા નથી સમજતા અને અમે સમજીએ છીએ. આ બધું અજ્ઞાનનો વિલાસ હોય. ને કે મારામાં આત્મા છે એ જ આત્મા સંપરિણામ તમારામાં દેવ બેઠેલો. તમારામાં દેવ અને મારામાં દેવ છે એવી હરખી વર્તી થાય તારે વર્તી ડોલે ને. આમ એક કથન આવ્યું છું, તું ડોલ છે આ દેહનગરમાં રહી ગયું. ભોન ના ડોલે, બોધમાં શરીર ન ડોલે. આત્મામાં મન વસન અને કર્મ. અર્જુનને કૃષ્ણ ભગવાન બોધ કર્યો છે તારા સુખો કે સર્વભૂત હૃદયમાં હું છું. હે અર્જુન, સર્વભૂત હૃદયમાં આત્મા પણ હું સ્થિત છું. તારા હૃદયમાં અહંકાર દૂર કરી તો હું છું. અહંકાર દૂર કરી અને મન વસન અને ક્રમ. આત્મા અહંકાર વગરનો થાય પછી જે કર્મ કરે એ બંધનનું કારણ નથી થતું. મારા હૃદયમાં જે ચૈતન્ય એ જ આત્મા આ બધામાં ના બધાનું સ્વરૂપ પરમાત્મા. અને આ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવું એ સર્વ અર્પણતાના ભાવથી એ બંધનમાં ન આવે. જો એ અર્જુન નરનો નારાયણ થયો છે. આ પહેલી વાત જાનાસુરાની વાત આપણે રહી જાય છે. આ તમારા હોમાં બેઠું છે કે આ વાત જાનાસુરો છે. આત્મા સ્વરૂપમાં જાય તો બધામાં થઈ જાય. આખા વિશ્વમાં આત્મા છે એ પરમાત્મામાં છો એ તો કેવળ જ્ઞાન છે, ભગવાન કહેવાય. પણ આ અહંકાર હું છું છે આવા જાનો સ્વરૂપ. આ હાહલાના હે નાવ અને આકાશનો ફૂલ નાવમાં ભર્યો એ આ મનની સૃષ્ટિમાં ફરે કરે છે. ઘર મારું, ગોમ મારું, દેશ અમારો, પેલો દેશ, આ ગોમ પેલું ગોમ. આ માનસિક ભૂમિ છે, સંકલ્પની સૃષ્ટિ છે. કોઈને કોઈ નથી. આ તો મોહ દેખાય છે તમને. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાત. આ દેખાય છે એ મોહ ભાવના ભાવ દેખાય છે તમને. આત્માદેવમાં ભાઈ ભાઈ હોય જ નહીં. ગળ ગોમ જ્ઞાતિ દેશ કાળ વસ્તુ જન્મ મરણ હોય જ નહીં. આજ તમે તમારો આત્માદેવ છે અસલ સ્વરૂપ, એમાં તમારી શુદ્ધતા જાય એટલે જન્મ મરણ નથી, ભાઈ ભાઈ નથી, સંસાર નથી. આ તમે સંસાર ભાવ હશો એ તો મનોભૂમિમાં દેખાય છે. આ ઓગળીઓ છે જો હું છું ને હું 7-5 ઓગળ્યું ગણવાય ખરું કે? પણ હોય તો હું એકલો કે ને આ 10 ઓગળ્યો ગણો, પણ હોય તો હું જ માલિક કે આ કે બધા જુદા જુદા ગણાય. પશીઓ કેવું પાળન મને ખબર ન પડે. આ બધા કે જુદા જુદા જણાય. પશીઓ ઉપાડન મને ખબર ન પડે. આ બધા જીવ છે એ બધા ભગવાનમાં આમ ઉત્પન્ન થયેલા, ભગવાનમાં ટકી રહેલા. આ બધાનું મૂળ સ્વરૂપ પરમાત્મા છે, પણ મોહ દશાથી આપણા ઉભા રહી રહેલા છે. પછી આકાશના ફૂલ પર રહેશીઓ આ મનની ભૂમિમાં ફરીએ છીએ સંકલ્પની સૃષ્ટિમાં. એ આકાશના ફૂલ કહેવાય. કેમ કઈ થતું કોઈ નથી તો એ મન બાળો છો તો એ 100 બધેલા છે તો એ બધા બંધાયેલા છો કે છૂટા. હું તમારી સરસોલીમાં આવ્યો છું, અરે આ વર્ધરીમાં બધેલો છું કે છૂટો આ બેહી રહ્યો છું બધા ઉપર, હજુ આ છૂટો છું. એમ તમારામાં આત્મા દેવ તો આવો નકરંગ દેવ છે, પણ મોહ બંધનથી બંધાયેલા લાગે છે. આ માનસિક ભાવ છે. તો આકાશના ફૂલ આ સંકલ્પ અને વિકલ્પ થાય છે. આકાશના ફૂલ મૃગજની નદી એ છે કે પેલું ગોધનજી ને પેલી સરસોલી ને આ અમદાવાદ ને પેલી મુંબઈ ને આ વરહ ને શાલ ને આ પટોલ ના બ્રાહ્મણ ના આ વણિયા ના આ ગધાડો ને ગોળો ના આ દેખાય છે. આ મૃગજની નદીમાં દેખાય છે, મોહથી દેખાય છે. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતો. તમે આત્મામાં આવો તો આ બધું જોખું તો બધું થઈ છે. આ ભાત ચાલુ કોઈ ને કોઈ નથી. પેલા ખરાબ છે તમને આ શરીર મળ્યું છે, સંબંધો છે એ બધા પૂર્વજન્મના છે. અત્યારે તમારા આત્મામાં આવો આત્માના નકોડી એવા ભોન સહિત જે વર્તવામાં આવે એ જીવન મુક્ત કહેવાય. તમે આત્મામાં રહો તારું મન કરતા ને ભોગતા ધણી પણ મટી જાય. આ દેશ ને પેલો દેશ હું ન મારું. આ મનની સૃષ્ટિ મનની ગ્રંથિ તૂટી જાય એ બ્રહ્મની સૃષ્ટિ જે પેલા આદત હોય. મદાલશાના પુત્રો હતા, મદાલશા માતાના આત્માનું જ્ઞાન હતું. 7 પુત્રો હતા, એ 7 પુત્રોનો બોધ કરતો યોગેશ્વરો થઈ ગયા. 7 પુત્રોનું જ્ઞાન. ધ્રુવ પોષપરનો બાળક, જો પોષપરના બાળકના આત્માનું ભગવાન. આ સગાશાને ઘેર પિલ્લીઓ તો બાળક. હરિશ્ચંદ્રને ઘેર રોહિદા હતો, જો એ બાળકના આત્માનું. આ તો તમને નવાઈ જેવી લાગે વાત, પણ આપણા શ્રીમદ રાજચંદ્ર છે એ 8 વર્ષના તાનિક જ્ઞાન છે. 8 વર્ષના તાનિક જ્ઞાન છે. 8 વર્ષના તાનિક જ્ઞાન છે. 8 વર્ષના તાનિક